હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે ને આજે હું વાત કરવાનો છું આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ અને સબ્જેક્ટ ફેમિલી લો 1માંથી હિન્દુ લો વિશે. યસ ફ્રેન્ડ્સ, આજે આપણે બહુ જ અગત્યના એમસીક્યુઝની ચર્ચા કરવાના છીએ અને જે વિષય છે એ છે હિન્દુ લો. યસ, ઘણા બધા સ્ટુડન્ટની કોમેન્ટ હતી કે ફેમિલી લો 1માંથી એમસીક્યુઝ આવે, તો આજે હું આપ સૌ માટે હિન્દુ લોના બહુ જ અગત્યના એમસીક્યુઝ લઈને આવ્યો છું, જેથી આપ સૌને રિક્વેસ્ટ પણ કરું છું કે આ વિડીયોને એન્ડ સુધી જોજો, જેથી આપ સમજી શકો કે હિન્દુ લોમાંથી કેવા પ્રકારના એમસીક્યુઝ પૂછાઈ શકે, સાથે સાથે તમે એના જવાબો કેવી રીતે બહુ જ ઇઝીલી સરળતાથી આપી શકો. તો ફ્રેન્ડ્સ, જે પણ કોઈ સ્ટુડન્ટ ચેનલ પર નવા છે આજે એમને પણ રિક્વેસ્ટ છે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા બહુ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જશે. બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. પ્રશ્ન નંબર 1 છે, ધ હિન્દુ સક્સેશન એમેન્ડમેન્ટ એક્ટ 2005, હિન્દુ ઉત્તરાધિકાર સુધારા અધિનિયમ 2005 સાની મંજૂરી આપે છે? ઓપ્શન એ, allows married daughters of the deceased equal rights with unmarried daughter, એટલે કે મૃતકની પરણિત પુત્રીઓને અપરિણીત પુત્રીઓ સાથે સમાન અધિકાર આપે છે. ઓપ્શન બી, allows sons of the deceased equal rights with widow, મૃતકના પુત્રકોને વિધવા સાથે સમાન અધિકારો આપે છે. ઓપ્શન સી, allows daughters of the deceased equal rights with wife, મૃતકની પુત્રીઓને પત્ની સાથે સમાન અધિકારની મંજૂરી આપે છે. કે ઓપ્શન ડી, allows daughters of the deceased equal rights with son, મૃતકની પુત્રીઓને પુત્રો સાથે સમાન અધિકાર આપે છે. તો નવો જે કાયદો એમેન્ડમેન્ટ આવ્યો છે હિન્દુ સક્સેશન એક્ટ 2005માં, એ નીચેનામાંથી કોને મંજૂરી આપે છે એવો પ્રશ્ન પૂછેલો છે. 1 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ ડી બનશે ફ્રેન્ડ્સ. ડી વિલ બી કરેક્ટ આન્સર. અલાઉઝ ડોટર્સ ઓફ ધી ડિસીઝ ઇક્વલ રાઇટ્સ વિથ ધી સન, મૃતકની પુત્રીઓને પુત્રો સમાન અધિકાર આપતો કાયદો જે આપતો એમેન્ડમેન્ટ આવે છે, સુધારો આવે છે હિન્દુ સક્સેશન એક્ટમાં, અને એ છે ડી. ક્લિયર? અહીંયા જવાબ શું બને? ડી બની જાય. આ યાદ રાખવા જેવો કોન્સેપ્ટ, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો તમને આવડી જવો જોઈએ. પ્રશ્ન નંબર 2 જુઓ. એની ઇમૂવેબલ પ્રોપર્ટી possessed by a female Hindu acquired before or after the commencement of the Hindu Succession Act shall be held by her after the commencement of the act as, અહીંયા કહ્યું કે હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમની શરૂઆત પહેલા અથવા પછી જે પણ કોઈ હસ્તગત કરાયેલી સ્ત્રી હિન્દુ દ્વારા કબજે કરવામાં આવે, જે સ્ત્રી હિન્દુ છે ને એ હસ્તગત કરે છે આવી પ્રોપર્ટીને, કોઈ પણ સ્થાવર મિલકતને, એ આ અધિનિયમનો શરૂઆત થશે જ્યારે, ત્યારે એની પાસે એ મિલકત વિશે કેવો હક હશે? ઓકે, ઓપ્શન એ, લિમિટેડ ઓનર, એ મર્યાદિત માલિક હશે સંપત્તિની. ઓપ્શન બી, ફૂલ ઓનર, સંપૂર્ણ માલિક હશે. ઓપ્શન સી, કોઈ ઓનરશિપ નહીં હોય, એની કોઈ માલિકી નહીં હોય. કે ઓપ્શન ડી, નોટ એઝ એબ્સોલ્યુટ ઓનર, સંપૂર્ણ માલિક નહીં ગણાય. તો જો આ કાયદો આવ્યો તે પહેલા કે પછી, જ્યારે કોઈ હિન્દુ, ફિમેલ હિન્દુ પાસે કોઈ ઇમૂવેબલ પ્રોપર્ટી પોઝેસ કરી રહી છે, તો એ કેવો અધિકાર ગણાશે આ કાયદો આવ્યા પછી? ઓપ્શન આપી દીધા છે 4 આપ સૌની સામે છે. પ્રશ્ન નંબર 2 નો સાચો જવાબ શું બને? તો 2 માં કમ્પ્લીટ આન્સર બી બનશે, ફૂલ ઓનર. એને સંપૂર્ણ માલિક ગણાશે. એમાં કંઈ જ એમાં મર્યાદિત લિમિટેડ જેવું કંઈ નહીં હોય. સાચો જવાબ અહીંયાથી બી બની જશે. ઓકે, તો આ પણ પ્રશ્ન બહુ અગત્યનો છે, ખાસ પરીક્ષા માટે ખાસ ધ્યાન રાખજો. તો પ્રશ્ન નંબર 2 માં સાચો જવાબ બી બની જાય. પ્રશ્ન નંબર 3 જોઈએ. ઇન રિસ્પેક્ટ ઓફ ફેમિલી રિલેશન્સ ધી લો એપ્લિકેબલ ઇન ઇન્ડિયા ઇઝ, પારિવારિક સંબંધોના સંદર્ભમાં ભારતમાં નીચેનામાંથી લાગુ પડતો કાયદો જે છે, જ્યારે આપણે વાત કરીએ છીએ ફેમિલી રિલેશન્સ સંદર્ભે, તો એ કેવા પ્રકારના કાયદા હોય? સેક્યુલર લો ઇન ઇન્ડિયા, એ ભારતમાં બિનસાંપ્રદાયિક કાયદા હોય છે. સ્ટેચ્યુટરી લો, વૈધાનિક કાયદા હોય છે. રિલિજિયસ લો, ધાર્મિક કાયદા હોય છે. કે પર્સનલ લો ઓફ ધી પાર્ટીઝ, પક્ષકારોના અંગત કાયદા હોય છે. તો આ તો 3 નંબરનો પ્રશ્ન હું કહી શકું કે બિલકુલ ઇઝી પ્રશ્ન છે ને આપ સૌને તરત જ જવાબ આવડી જાય. જ્યારે આપણે ફેમિલી રિલેશન્સના કાયદાની વાત કરીએ છીએ, ઇટ ઇઝ પર્સનલ લો. 3 માં સાચો જવાબ શું આવે? ડી આવે. વોટ વિલ બી કરેક્ટ આન્સર? ડી વિલ બી કરેક્ટ આન્સર. અહીંયાથી સાચો જવાબ ડી બની જશે. ક્વેશ્ચન નંબર 3 માં એકદમ ઇઝી પ્રશ્ન છે, પણ પૂછાઈ શકે, આવડવું જોઈએ, આપ સૌને પર્પસ છે. 3 માં સાચો જવાબ ડી બનશે. 4 જુઓ. વિચ ઓફ ધી ફોલોઇંગ હેર્સ ઇઝ નોટ ક્લાસ 1 હેર અંડર
હિન્દુ સક્સેશન એક્ટ. હવે હિન્દુ ઉત્તરાધિકાર વારસાધારો જે છે એમાં ક્લાસ 1 ક્લાસ 2 ને એમ વારસોના આપણને વર્ગ આપેલા છે. તો એમાં એવું કહ્યું કે નીચેનામાંથી કયો વારસદાર હિન્દુ વારસદાર ધારા હેઠળ વર્ગ 1 ના વારસદાર તરીકે નથી? ઓપ્શન એ સન એટલે કે પુત્ર, ઓપ્શન બી વિડો વિધવા, ઓપ્શન સી ફાધર પિતા કે ઓપ્શન ડી મધર માતા. તો 4 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ શું બને? 4માં સાચો જવાબ સી બને ફ્રેન્ડ્સ, ફાધર. ફાધર એ ક્લાસ 1માં નથી આવતા, યાદ રાખજો. જે લિસ્ટ છે ક્લાસ 1નું અનુસૂચિ છે એમાં આવતા નથી, એટલે 4માં સાચો જવાબ સી બની જશે. 5 નંબરનો પ્રશ્ન જોઈએ. The family courts have concurrent jurisdiction to pass a decree for dissolution of marriage under the Indian Divorce Act. In which of the following case this order was passed? હવે કેસ લો પૂછેલો છે અને એમાં પણ એવું કહ્યું કે ભારતીય છૂટાછેડા અધિનિયમ હેઠળ લગ્નના વિસર્જન માટે હુકમનામું પસાર કરવા માટે કૌટુંબિક અદાલતો પાસે સમવર્તી અધિકાર ક્ષેત્ર છે. એટલે બંનેને કોન્કરન્ટ જ્યુરિસ્ડિક્શન છે. ફેમિલી કોર્ટને પણ છે અને ઇન્ડિયન ડાયવોર્સ એક્ટમાં પણ જોગવાઈ છે. કોન્કરન્ટ જ્યુરિસ્ડિક્શન છે એવું કહેલું છે. કયા કેસમાં આવું કહેવામાં આવ્યું છે? ઓપ્શન એ બહુ જ ફેમસ કેસ છે ને, આ યાદ રાખવા જેવો પ્રશ્ન, હાંડા વિરુદ્ધ હાંડા. ઓપ્શન બી ડોક્ટર મેરી વિરુદ્ધ ડોક્ટર વિન્સેન્ટ. ઓપ્શન સી પીટર વર્સિસ એંગ્લિના કે નન ઓફ ધી અબોવ. શું આવે સાચો જવાબ? તો 5 નંબરનો પ્રશ્ન હું બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્સિડર કરું છું આપ સૌ માટે. 5 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ બી બનશે. ડોક્ટર મેરી વર્સિસ ડોક્ટર વિન્સેન્ટના કેસમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ફેમિલી કોર્ટ્સને કન્કરન્ટ જ્યુરિસ્ડિક્શન છે ડિસોલ્યુશન ઓફ ડિક્રી કરવા માટે, સાની મેરેજની. ઓકે, ઇન્ડિયન ડાયવોર્સ એક્ટ હેઠળ બંનેને કન્કરન્ટ જ્યુરિસ્ડિક્શન છે એવું કહેવામાં આવ્યું. 5માં સાચો જવાબ ડોક્ટર મેરી વર્સિસ ડોક્ટર વિન્સેન્ટ. બી વિલ બી કરેક્ટ આન્સર. અહીંયાથી સાચો જવાબ બી બની જાય. 6 જોઈએ. સેક્શન 25 ઓફ ધી હિન્દુ મેરેજ એક્ટ પ્રોવાઇડ્સ ફોર. હિન્દુ લગ્ન ધારાની કલમ 25 નીચેનામાંથી કઈ જોગવાઈ કરે છે? ટાઇટલ બેઝ ક્વેશ્ચન છે, આવો પ્રશ્ન એકાદો જરૂરથી બને છે, એટલા માટે મેં ડાયરેક્ટલી કલમ 25 પૂછી છે તમને. કસ્ટડી ઓફ ધી ચિલ્ડ્રન, બાળકોની કસ્ટડી વિશે. પરમાનન્ટ એલિમની એન્ડ મેન્ટેનન્સ, કાયમી ભરણ પોષણ અને જાળવણી. મેન્ટેનન્સ પેન્ડન્ટ લાઇટ, જાળવણી પેન્ડન્ટ લાઇટ, કે પછી ડિવિઝન ઓફ મેટ્રિમોનિયલ પ્રોપર્ટી, વૈવાહિક મિલકતનું વિભાજન. કલમ 25ની વાત હોય તો શું આવે સાચો જવાબ? તો 25 નંબરના ક્વેશ્ચનમાં કરેક્ટ આન્સર જે આપણો મળવાનો છે એ કયો મળશે? 6ની વાત કરી રહ્યા છે, સેક્શન નંબર 25ની વાત કરી રહ્યા છે. કરેક્ટ આન્સર બી છે, પરમાનન્ટ એલિમની એન્ડ મેન્ટેનન્સ. વોટ વિલ બી કરેક્ટ આન્સર? બી વિલ બી કરેક્ટ આન્સર. અહીંયાથી સાચી વાત બી બને અને એટલા માટે આપણે યાદ પર રાખી રહીશું. કલમ 25 હિન્દુ મેરેજ એક્ટની વાત હશે. બી વિલ બી કરેક્ટ આન્સર. 7. Under the Hindu Adoption and Maintenance Act, the person who is taken in adoption. સમજો, હિન્દુ દત્તક અને જાળવણી અધિનિયમ હેઠળ જે વ્યક્તિ દત્તક લેવામાં આવે છે એ કયા ધર્મનો હોવો જોઈએ એવો પ્રશ્ન પૂછ્યો છે આપણને. ઓપ્શન એ મસ્ટ બી અ હિન્દુ ઓનલી, માત્ર હિન્દુ જ હોવા જોઈએ. ઓપ્શન બી અ હિન્દુ ઓર અ જ્યુ, હિન્દુ અથવા યહૂદી હોવા જોઈએ. મે બી હિન્દુ ઓર ક્રિશ્ચન, હિન્દુ અથવા તો ખ્રિસ્તી હોઈ શકે છે, કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં. તો જ્યારે હિન્દુ એડોપ્શન અને મેન્ટેનન્સ એક્ટની વાત હશે, જે વ્યક્તિ દત્તક લેવામાં આવે છે, તેવા સંજોગોમાં 7 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ એ આવશે, મસ્ટ બી અ હિન્દુ ઓનલી. વોટ વિલ બી કરેક્ટ આન્સર? એ વિલ બી કરેક્ટ આન્સર, કે માત્ર હિન્દુ જ હોવા જોઈએ. 7 નંબરનો પ્રશ્ન ટ્રિકી ક્વેશ્ચન છે, પૂછાય, તમને આવડી જવો જોઈએ. મસ્ટ બી અ હિન્દુ, હિન્દુ જ હોવા જોઈએ. 7માં કોન્સેપ્ટ આપેલો છે. મિત્રો, આપણે જાણીએ છીએ તેમ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન એક ઓપન બુક એક્ઝામ હોય છે અને તમે આ એક્ઝામમાં 2 રેક્ટ્સ લઈને જઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની તૈયારીને ખૂબ જ સરળ બનાવવા માટે પુનાહલ લો હાઉસ લઈને આવ્યું છે ખાસ 2 રેક્ટ્સ. યસ ફ્રેન્ડ્સ, આ જે 2 રેક્ટ્સ છે તે ડિગ્લોટ ફોર્મમાં હોય છે, એટલે કે અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં, જેથી પરીક્ષામાં જો તમે લઈને જશો તો ખાસ કરીને જે પણ કોઈ પ્રશ્નો પૂછાશે એ તમામ પ્રશ્નોના આન્સર, તેના જવાબો આપ ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકશો, એને શોધી શકશો અને પરીક્ષામાં તેનો સાચો જવાબ લખી શકશો. સાથે સાથે કોઈ પણ કોન્સેપ્ટને તમારે સમજવો હોય તો પણ એને તમે ગુજરાતીમાં, આપણી લોકલ લેંગ્વેજમાં બિલકુલ સ્પષ્ટ રીતે સમજી શકો છો. ફ્રેન્ડ્સ, આ જે 2 રેક્ટ છે એ નવા સિલેબસ મુજબ છે અને જેટલું પણ એમાં જરૂરી છે પ્રમાણે દરેક વસ્તુ એડ થયેલી છે, જેથી તમે ઇઝીલી એની તૈયારી કરી શકો છો, પરીક્ષામાં પણ સાથે લઈને જઈ શકશો. અને આ સંપૂર્ણ રીતે જ્યારે તમે 2 રેક્ટ મંગાવો છો ત્યારે એ પણ તમારે માટે ફાયદાની વાત એ પણ છે કે જો તમે આ 2 રેક્ટ્સ મંગાવશો તો ગુજરાતના કોઈ પણ ખૂણામાં
એની ફ્રી ડિલિવરી કરી આપવામાં આવશે ફ્રેન્ડ્સ. અને સાથે સાથે ફ્રેન્ડ્સ આ બુકની સાથે એક બીજી બુક પણ રિફર કરું છું, જે છે આપણા ઓલ્ડ પ્રશ્નપત્રો, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનના ઓલ્ડ ક્વેશ્ચન, પ્રીવિયસ ક્વેશ્ચન પેપર જે છે એ પણ એની પણ એક બુક છે જે પુનઃ લો હાઉસે બહાર પાડી છે ને જે તમારા માટે બહુ જ ઉપયોગી સાબિત થવાની છે. તમે એ પેપર સોલ્યુશન કરશો તો એનાથી તમને ઘણો બધો ફાયદો થવાનો છે. તો ફ્રેન્ડ્સ રાહ શાની જુઓ છો? જો તમારી પાસે બેરેક નથી તો આજે ને આજે સ્ક્રીન પર આપેલો નંબર છે, ડિટેલ્સ મેં આપી દીધી છે સ્ક્રીન પર, આપ એ બેરેટ્સ મંગાવી શકો છો અને સાથે સાથે એની એ રીતે તૈયારી પણ કરી શકો છો જે આપને આ તૈયારી કરવામાં બહુ જ સરળતા રહેશે આ બેરેટ્સથી. 8 જોઈએ. As per Section 63 of the Indian Succession Act, a will should be attested by. ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ જે છે, ભારતીય વારસાધારો જે છે, એની કલમ 63 પ્રમાણે વસિયતનામું કેટલા વિટનેસ દ્વારા પ્રમાણિત કરેલું હોવું જોઈએ? ઓપ્શન એ 2 વિટનેસીસ, 2 સાક્ષીઓ. ઓપ્શન બી 2 or more witnesses, 2 કે તેથી વધુ સાક્ષીઓ. ઓપ્શન સી ઓનલી 1 witness who is not relative of testator, માત્ર એક જ સાક્ષી કે જે વસિયતનામું કરનારનો સંબંધી નથી. કે ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. ફ્રેન્ડ્સ આ પ્રશ્નમાં પણ ઘણા સ્ટુડન્ટ ભૂલ કરે છે, પણ તમારે ભૂલ નથી કરવાની. 8 નંબરના પ્રશ્નની વાત હોય, ઇન્ડિયન સક્સેશન એક્ટની વાત થઈ રહી છે, ભારતીય વારસાધારાની વાત થઈ રહી છે અને કલમ 63ની વાત હોય, તો 2 કે તેથી વધુ વિટનેસીસ હોય તો એ વિલ અટેસ્ટેડ થયું કહેવાય. 2 કે તેથી વધુ વિટનેસ હોવા જોઈએ. એટલા માટે જવાબ શું બને? બી બની જાય. ઘણીવાર ઉતાવળમાં 2 કે તેથી વધુ વિટનેસીસનું ઓપ્શન હોય પણ તમે 2 વિટનેસ વાંચી લો અને જવાબ માર્કઆઉટ કરીને આવી જાઓ, ખોટો પડશે. 8 નંબરમાં સાચો જવાબ 2 or more witnesses આવે. બી વિલ બી કરેક્ટ આન્સર. 9 નંબરનો પ્રશ્ન જોઈએ. ઇફ અ મેન મેરીઝ અ ગર્લ હુ ઇઝ વિધિન હિઝ પ્રોહિબિટેડ રિલેશનશિપ. જ્યારે કોઈ માણસ જે છે, કોઈ પુરુષ જે છે એવી છોકરી સાથે લગ્ન કરે છે જે તેના પ્રતિબંધિત સંબંધમાં હોય, એન્ડ હિઝ કસ્ટમ ડઝ નોટ પરમિટ સચ મેરેજ, અને તેના રીત રિવાજ આવા લગ્નને મંજૂરી ન આપતા હોય, સચ અ મેન વુડ બી પનિશ અંડર વિચ સેક્શન ઓફ ધી હિન્દુ મેરેજ એક્ટ. આવા વ્યક્તિને હિન્દુ લગ્ન ધારાની કઈ કલમ હેઠળ સજા કરવામાં આવશે? ઓપ્શન એ કલમ 17, ઓપ્શન બી કલમ 18A, ઓપ્શન સી કલમ 18B કે ઓપ્શન ડી કોઈ પનિશમેન્ટ કરવામાં આવશે નહીં. શું આવે સાચો જવાબ? જ્યારે એક પુરુષ એવી સ્ત્રી સાથે લગ્ન કરે છે જે પ્રોહિબિટેડ છે રિલેશનશિપમાં અને એના રીત રિવાજ ના પાડે છે, આવા લગ્નની પરમિટ નથી કરતા, તો આવા વ્યક્તિને સજા કરવામાં આવે. કઈ કલમ હેઠળ? 9 નંબરમાં સાચો જવાબ સી બનશે. કલમ 18B વાંચશો, હિન્દુ લગ્ન ધારાની. ઓકે, હિન્દુ લગ્ન ધારો 1955. ઓકે, તો હિન્દુ લગ્ન ધારો 1955 તમે વાંચો તો તમને જવાબ મળી જાય. 18B જોગવાઈ છે કે આવું કોઈ પણ વ્યક્તિ કરશે તો એને 18B પ્રમાણે સજા કરવામાં આવશે. 9માં કરેક્ટ આન્સર સી બની જશે. 10 નંબર અને આજનું લાસ્ટ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ. હંમેશાની જેમ આપ સૌએ ક્વેશ્ચન નંબર 10નો જવાબ મને કોમેન્ટ બોક્સમાં, નીચે જે કોમેન્ટ બોક્સ છે એમાં કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. પ્રશ્ન નંબર 10 છે કે વોટ શુડ બી ધ ડિફરન્સ ઓફ એજ અંડર ધ હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એક્ટ 1956 ઇફ અ ફિમેલ એડોપ્ટ્સ અ મેલ. જ્યારે કોઈ સ્ત્રી કોઈ પુરુષને દત્તક લે તો હિન્દુ એડોપ્શન અને મેન્ટેનન્સ એક્ટ 1956 હેઠળ એ બંનેની ઉંમરમાં કેટલો તફાવત હોવો જોઈએ? ઓપ્શન એ 21 વર્ષનો, ઓપ્શન બી 25 વર્ષનો, ઓપ્શન સી 18 વર્ષનો કે ઓપ્શન ડી 16 વર્ષનો. તો પ્રશ્ન નંબર 10 આપ સૌની સામે છે. વાંચીને સમજીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આન્સર આપવાનો છે. આવતીકાલે જ્યારે આપણે નેક્સ્ટ પાર્ટમાં મળીશું, સૌથી પહેલા હું 10 નંબરના ક્વેશ્ચનનો આન્સર આપીશ અને પછી આપણે આગળ વધીશું. પણ એ પહેલા આપ સૌએ આ વિડીયો જોઈને આપ સૌ માંગણી કરી રહ્યા હતા એટલા માટે ફેમિલી લો 1 આવી ગયું છે અને હિન્દુ લોની આપણે વાત કરી રહ્યા છે, અને એટલા માટે આપ સૌની હવે જવાબદારી બની જાય છે કે 10 નંબરના ક્વેશ્ચનનો આન્સર કોમેન્ટ જરૂરથી કરો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આઈ હોપ સો આપ સૌને આ વિડીયો સારો લાગ્યો હશે. સારું લાગ્યો હોય તો એક લાઇક કરજો. ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બેલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી આવનારા બહુ જ અગત્યના વિડીયોના નોટિફિકેશન પણ આપ સૌને મળી જશે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, નેક્સ્ટ પાર્ટમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.